बोली सतगुरु भगवान नी जय, गुरुदेव भगवान नी जय, गिरनारी महाराज नी जय, प्रभना पीर नी जय, सत्य सनातन धर्म नी जय, रामदेव जी महाराज नी जय, कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान नी जय, देवीदास बापूनी जय, अन्नपूर्णा यमर मातनी जय, गेल मातनी जय, चामुंडा मातनी जय, खोडियार मातनी जय, शिवादास बापूनी जय, गुरु श्री कृष्णदास बापूनी जय, लक्ष्मण दादानी जय, हनुमान जी महाराजनी जय, काल भैरव दादानी जय, भूतड़ा दादानी जय। प्रेम से बोली नमः पार्वती पति हर हर महादेव। हेलो महादेव देव सीताराम सत देवीदास अमर देवीदास। गुणपति दादा गुण यागे रहो, तमने कर जोड़े सेवाला दास। एम गुणपति गुण यागे रहो, ये वाला तमने कर जोड़े से आज दास। जोड़े दास दास सर्व सफलता तम थकी गुणेशा गुणेशा। आज प्रभात पुरमा विघ्न न आवे यम पास। सर्व सफलता तम थकी गुणेशा ये गुणेशा हो। अरे आज दादा आया कोई विघ्न न आवे यम पास। रामाधणी रूप बतावजो, ये पिरजी कलयुग आयो से हवे करूं। शैलेश ने बोला भाटी हरजनी से बापा आज आया विनंती। ए हाँ भलो परमना ये सांभળી જાવ ગંગેડી ના પીર, અમારા બધાયની થોડીક વિનંતી વિનંતી હે મારો બાપો બાપો। જય ગંગેડી ના પીર। અરે જે સાંભળી વિનો દાસ તણી બાપા વેલી કરજો હવે વાન। એ વારજી એ જી 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 વેલી કરજો નિવાર। આજે પ્રભાતપુર ગામના આંગણે ભગવાન રામજીનું આખ્યાન બાલકૃષ્ણ રામ મંડળ રમવા માટે એવું હોય, લાઈવ પ્રોગ્રામ ચાલુ હોય તો આજનો કાર્યક્રમ છે ગંગેડી આશ્રમ મેંદડાની બાજુમાં ગીર સમડિયાળા ગામ। ત્યાં ગંગેડી આશ્રમની અંદર મા અમર ગૌશાળા છે, 30 થી 35 ગાયો છે નાના મોટી, અને પ્રભુજી માટેની સંસ્થા હાલે છે। પ્રભુજી એટલે ગાંડા લોકો। હા, આજે ગંગેડી આશ્રમમાં 100 ઉપરની સંખ્યા હાલની ટકે છે। હા, એમાં 30 બહેનો છે, બીજા ભાઈઓ છે બબલા। હા, એની માટેનું આયોજન છે। તમારા ગામમાં
ઘણા સમયથી તમન્ના હતી અહીંયા કે પરબતપુરમાં એક રમવું છે હા પણ આજે પરમાત્માની દયાથી જ હું તમે ભેગા થયા વાક્યની શરૂઆત થઈ રહી છે તો જોવા માટે સૌ ભાગવત પધારજો આ મારો ભાવ આમંત્રણ છે તો પાટે પધારો પીર પાટે પધારો પાટે પધારો પીર પાટે પધારો કુમકુમ ને પગલે પીર પાટે પધારો કુમકુમ ને પગલે પીર પાટે પધારો અજમલના કુંવર પીર પાટે પધારો અજમલના કુંવર પીર પાટે પધારો મિલનના બાળ પીર પાટે પધારો મીનદેવના બાળ પીર પાટે પધારો સગુણાના વીર પીર પાટે પધારો સગુણાના વીર પીર પાટે પધારો વીરમદેવના વીર પીર પાટે પધારો વીરમદેવના વીર પીર પાટે પધારો પાટે પધારો પીર પાટે પધારો પાટે પધારો ધણી પાટે પધારો કુમકુમ ને પગલે પીર પાટે પધારો કુમકુમ ને પગલે પીર પાટે પધારો યાદે ગુણપતિ દાદા તમારું સ્મરણ કરીએ યાદે ગુણપતિ દાદા તમારો સમરણ કરો પધારો મંડપ મોજાલ લડી લડી લાગો તમને પાય ગુણપતિ દાદા તમારું સ્મરણ કરીએ પધારો મંડપની મોજાલ લડી લડી લાગો તમને પાય ગુણપતિ દાદા તમારું સમરણ કરો યા જય સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ યાદે સરસ્વતી માતા તમારો સમરણ કરો પધારો મંડપ મોજાલ રાખો મારા મંડળ કેરી માંડાજ રે આજ સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ પધારો મંડપની મોજાલ લડે લડે લાગો તમને પાય સરસ્વતી માતા તમારું સમરણ કરો યાદે કુળની માં છોડેલ તમારું સ્મરણ કરીએ યાદે કુળની એમાં ખોડલ મારી તારા સમરણ કરો પધારો મંડપ મોજાલ રાખો માં મંડળ કેરી લાજ રે યાદે છોડી અરે માતાજી તમારું સ્મરણ કરીએ પધારો મંડી તમારું સ્મરણ કરીએ યાદે બાદલાની ગેલા તમારું સમરણ કરો લડી લાગુ તમને પાય રાખો માં મંડળ કેરી લાજ રે યાદ ભાડલાની ગેલ માતાર સ્મરણ કરીએ પધારો મંડપની મોજાલ લડે લડે લાગો તમને પાય બાદલા નીકળા તમારું સમરણ કરો યાદે રમાતી રહે બાપા રે તમારું સ્મરણ કરીએ યાદે રણુજાના રાજા તમારું સમરણ કરો પધારો મંડપ મોજાલ લડી લડી લાગુ તમને પાય રે યજ કંગેડી ના પીર તમારું સ્મરણ કરીએ પધારો મંડપની મોજાલ લડે લડે લાગો તમને પાય ગંગેરી ના પીરા તમારું સમરણ કરો યાદે લીલુડા ઘોડીલા તમારું સ્મરણ કરીએ યાદે લીલોલા એ ગોડીલા પાપ તારું સમરણ કરો પધારો મંડપ મોજાલ લડી લડી લાગુ તમને પાય રે યાદ લીલુડા ઘોડીલા તમારું સ્મરણ કરીએ પધારો મંડપની મોજાલ લડે લડે લાગો તમને પાય લીલોલા એ ગોડીલા તમારા સમરણ કરો યાદે ભીરવા દાદા તમારું સ્મરણ કરીએ યાદે ભેરવા એ દાદા તમારું સમરણ કરો પધારો મંડપ મોજાલ લડી લડી લાગુ તમને પાય રે યજ ભીરવા દાદા રે તમારું સ્મરણ કરીએ પધારો મંડપની મોજાલ
લડી લડી લાગો તમને પહાય ભેરવા એ દારે તમારું સમરણ કરું આજે યુગતા સૂર્યદેવ તમારું સ્મરણ કરીએ આજે યુગતા હે નારાયણ તમારું સમરણ કરું અંધાર મંડળ મોજાલ રાખો મંડળ ફેરી લાજ રે આજે યુગતા સૂર્યદેવ તમારું સ્મરણ કરીએ પધારો મંડપની મોજાર લડી લડી લાગો તમને પહાય યુગતા સૂર્યદેવ તમારું સમરણ કરું આજે ભાઈઓને બેનડિયું તમને વિનંતી કરીએ આજે ભાઈઓ રે એ બેનડીઓ તમને વિનંતી કરીએ સુખ કરજો અમારી માં પરે આજે ભાઈઓ ને બેનડિયું તમને વિનંતી કરીએ ભૂલ ચૂક કરજો અમારી મહાપ ભાઈઓ રે એ બેનડીઓ તમને વિનંતી કરીએ બેરની જય સત્ય સનાતન ધર્મની જય પરબના બેરની જય આજ કે આનંદ કી જય રામદેવજી મહારાજનું આખ્યાન બ્રહ્મ માટે એવું છે આખ્યાનની શરૂઆત થઈ ગઈ છે પણ આજે શેટા બેઠા નજીક ગયા હોય તો મજા આવશે તમે એ વ્યવસ્થા બધી બહુ સારી છે રામજી મંદિર એમાં આખા ગામનો ભાવ પ્રેમ લાગણી જે ભાવથી અમને અહીંયા રમવા માટે તેડાવ્યા છે તમે બધા ભેગા મળી આખું ગામનો સહમત હા સહકાર તો આજે સરપંચશ્રી ઉપસરપંચ પછી આગેવાનો એમાં મુકેશભાઈ એમાં ગૌશાળાના પ્રમુખ અને આજનું આયોજન જે છે એ ગાય માતા માટેનું ગાંડા લોકો માટેનું લાભાર્થ છે બાબલા ગંગેડી આશ્રમ અહીં બાજુમાં છે મેંદાડાની બાજુમાં કિરસમડિયાલા ગામ ગંગેડી આશ્રમ એ આશ્રમની અંદર એટલે હાલની ટકે આ મહંમદ ગૌશાળા છે અને સંસ્થા એક સેવાની સંસ્થાની શરૂઆત કરી છે અમે અહીંયા કે જે ગાંડા લોકો હોય જેને ખબર નથી કે મારું કુટુંબ કોણ છે કયા પરિવારમાં મારો જન્મ થયો છે હા કોણ મારા માતા પિતા છે હા મારું ગામ કયું છે એ કાંઈ એને ખબર ન હોય બાબલા એની મસ્તીમાં એ જીવન જીવતા હોય હા આપણે ઘણી બધું સિટીમાં જ આવી ગયા રખડતા હોય આપણે જોતા હોય કેવી એની પોઝિશન હોય હા નો એને લુગડા પહેરવાનું ઠેકાણું હોય નો ખાવાના ઠેકાણા હોય નો હોવા બેહવાના ઠેકાણા હોય બાપ હે કોકને દયા આવે તો કોઈ બિસ્કિટ કે ગમે લઈ દે તો ખાય બિચારા કે એમને માટા મજા કરે મસ્તીમાં હા તો આજે એવા લોકોને અહીંયા આશ્રમમાં અમે લઈ આવી છે અને આશ્રમની અંદર લાવી અને ત્યાં એની સેવા કરી છે બાબલા અને સેવા એ રીતની હાલે છે કે ત્યાં એને 3 ટાઈમ જમવાનું મળે સા પાણીના ટાઈમે સા પાણી મળે અને બીડી પીતાની બીડી તમાકુ ખાતાની તમાકુ તમામ વ્યવસ્થા કરી 3 દિવસ નવરાઈ દેવાના લુગડા બદલાઈ દેવાના એ લુગડા પાછા ધોવાઈ જાય હા 10 દિવસે બાલને દાઢી કરી દેવાના આ રીતની તમામ વ્યવસ્થા અહીંયા કરેલી છે અને અહીંયા 30 બહેનો છે અને બીજા ભાઈઓ આજે હાલની ટકે ગંગડી આશ્રમની અંદર 100 ઉપરની સંખ્યા ગાંડાઓની છે હા 100 ને 20 અમે રમવા વાળા હા મોટા ગાંડા બોલે બિચારા નાના છે પણ અમે મોટા હા એટલે આજે ગાય માતા માટેનો ગાંડા લોકો માટેનો પ્રોગ્રામ છે પ્રભાતપુર ગામના આંગણે જેને પહેલા વહેલા સેવાની જોડી લઈને આવ્યા હોય બાબલા તો ભાવથી આ જોડીને વધાવી લીજો અને જેટલી આમ સેટા બેઠા થોડોક નજીક આવીને બેહો એટલે અમને કાંઈક એમ થાય કે વાહ કે અમને કાંઈક જોવાવાળા કોઈ આવીને બેઠા કરે નજીક હે અને ઘી ઢોળાય તો ખીચડીમાં છે બાબલા હા એટલે આજે આનંદ કરવાનો છે એવા કલાકારો જ લાવ્યા છે રાજકોટના કલાકારો છે આ મંડળની અંદર બધા હેઠળે અને છોકરાઓ તમને મોજ કરાવશે એવા પાત્ર છે બધા સળિયાતા તો માં ખોડિયાર માં ભગવતી નવલા ખડબડિયાળી માં જગદંબાને વિનંતી કરું પણ બાંધવા માટે માતાજી આવે એટલે આખ્યાને આગળ શરૂઆત થઈ જાય જગદંબા માં તુજો ગણી માડી પરગટ ખોડલ માત એમ જગદંબા માં તુજો ગણી એ માડી પરગટ ખોડલ માત
અખંડ મારી તમારા જુઓ અહીંયા દીવડા બળે હો હરે મારી જય જય ખોડલ માત અખંડ માં તમારા દીવડા બળે એ દીવડા બળે હરે મારી જય જય ખોડલ માત તો દેવીદાસ ની દિનતા એમ દેવીદાસ ની દિનતા અને વળી બાપા હાજલ કેરી જુઓ સાન સત્યવિદાસ અમર દેવીદાસ આ દિનતા છે અમર માતની પરબ વાળા અમર માતની હરે બાપુ સત્ય હો સેવાદાસ બાપા સત્ય હો સેવાદાસ તો ભલે પધારા અમારે આંગણ કરનારી મળી નમન મે જય હો ભાઈ ભલે પધારા અમારે આંગણ નર નારી મારી નમન નમે આજ નમન નમે જુઓ નમન નમે ધન્ય ધન્ય માં ખોડલ માવડી દર્શન કરતા દુઃખ હરે માં દર્શન કરતા દુઃખ હરે શે સબલ ધુમ બંધ શે બંધ હાય ભાઈ અરે અમને સદગુરુ ભગવાન મળી ગયા એ ઈશે અલખ અવતારી અરે અમને સદગુરુ ભગવાન મળી ગયા વરસના પીર એ ઈશે અલખ અવતારી વિનુ દાસ ને લેજે યુગારી માં વિનુ દાસ ને લેજે યુગારી વિગત ભોગવરમ ખોડલ જાય નોર લોલા હજી ગઈ ભોગવરમ ખોડલ જાય નોર લોલા હજી કાયો શિકાય સસર તેરા શોક જુમા ગરબો ભોગવરમ ખોડલ જાય નોર લોલા જય જય ખોડિયા સારણ કુમ મારી અવતારી યજી સારણ કુમ મારી અવતારી લય સે મમડી અને ઘેર જુમા કરતો વરમ ખોડલ જાય નોર લોલા
રે ગવરાવું ખોડ લયા નોલા સાથી બે નળિયું મારી સામતી નોલા સાથી બે નળિયું મારી સામતી નોલા યાવણ જોગણ તો ગર બેનડી નોલા યાવણ જોગણ તો ગર બેનડી નોલા વિકબાઈ સસબાઈ ને યાકેલ જુમા ગરબો ખબર હમ થોડ લયા નોલા યજી ગરબો રે ખબર હમ થોડ લયા નોલા અલ્લાહ સુમન ને મળી તમે સાઈ તૈયાર નોલા સુમલને મારી તમે સાઈ તૈયાર નોલા સાઈ તૈયાર નોલા યજી પિતા સિકાઈ નગર જેવા પાળ જુમા ગરબો રમ ખોડ લયા નોલા ચિઠ્ઠી મોકલે વાસ જઈ નવ ઘણવીર પણ બેન જહાન એ જહાન 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 ચિઠ્ઠી મોકલે અને વળી તો વાસ જઈ નવ ઘણવીર પણ મને સિંધમાં રોટી ઓલી સુમરે અરે મને હાલવાય નો દે હમીર નવ લખે લોબડી હાલિયા તો મળી મુઢડે રસમે નવ લખે લોબડી હાલિયા તો મળી મુઢડે રસમે મળી મુઢડે રસમે આ મળી મુઢડે રસમે કમળિયું લાલ ધબળિયું ફૂલ સબરિયું સિર ભમે આ કણ કમળિયું લાલ ધબળિયું ફૂલ સબરિયું સિર ભમે નવ લગે લબડિયાણી હો નવ લગે લબડિયાણી તો મળ્યું મઢે રસ મે નવ લગે લબડિયાણી संगीरा श्रम मणि मिले संगीरा श्रम मणि खोल संगीरा श्रम मणि मिले संगीरा श्रम लखे लो बढ़ियाली આવશે થોડ લઈ આવશે
15-20 દીકરીઓ આવે દરેક રાસ રમવા માટે. આજે મુકેશભાઈ લોકો આવો તમે બાપા, મારી દીકરીઓ શું, મારી બહેનો શું, માતાઓ શું. કેમ કે અહીંયા ગંગડી આશ્રમનું મંડળ જ્યારે રમવા આવ્યું હોય, ગાય માતા માટેનું, ગાંડા લોકો માટેનો પ્રોગ્રામ હોય, જ્યાં ઉપરની સંખ્યા ગાંડા લોકોની હસવાતી હોય અને 30-35 ગાયો હસવાતી હોય, એની માટેનો આ પ્રોગ્રામ હોય. એમાં લાઈવ પ્રોગ્રામ ચાલુ હોય તો બેનો દીકરીને ઘડીક કહું, બબલા રાસ માં ખોડિયાનો રાસ આપણે લેવાનો છે ભાવથી. એટલે કેમ કે માં ખોડિયા રાજી થઈ જાય તો આજ આપણી રાત સફળ થઈ જાય ભાવ. તો એ માટે ઘડીક માતાઓ બહેનો રાસમાં જોડાય તો આખ્યાની જમાવટ થઈ જાય. આગેવાનને કહી કહેજો બાપા, તમે કહો તો આવે બાપલા, ઉભા કહો. અને આજે કંઈ ભાઈઓ આમ સેટા સેટા બેઠા થોડાક નજીક વહી આવે, પાછળનું છે ફરતી બાજુ નજીક વહી આવશે, તમને મજા આવશે, તમને મજા આવે. ખરેખર આજ તમારા ગામમાં એક મોટી આશા લઈને આવ્યા છે, અને એમાં પ્રભાતપુર ગામ તો રંગીલું ગામ છે બાપ. હા, હું રમવા પહેલો આવ્યો પણ મને ખબર છે આ ગામની કે હા ભાવિક ગામ છે રંગીલું. હા, કેમ કે આ ગામનું નાટક મંડળ બહુ પ્રખ્યાત છે અહીંનું પ્રભાતપુરનું. હા, એટલે વર્ષોતા પાછા રમે એ બધા. એટલે કેમ કે કલાકારની કળાની પણ તમને બધાને ખબર છે કઈ રીતની કળા હોય કલાકારની અંદર. એટલે કેમ થાય આવશે કોઈ રાશિમાં નહીં આવે? તમે કયો જ આવે, ભલે દીકરી નાની આવે. તો માં ખોડિયાનો રાસ છે બાપ. અને આપણે કુળદીપ અને લગભગના કુળમાં માં ખોડિયાર પૂજાતા જ હોય ને માં ખોડિયાર સંગે આપણે એના સાનિધ્યમાં આજે રાસ રમવાનો હોય બાપ. હા, જીણા 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 ઉડા ગુલાલ માહી તેરી સુંદર યા લહેરાઈ. જીણા 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 ઉડા ગુલાલ માહી તેરી સુંદર ચાલે લહેરાઈ. તને તેરી રીત કા
તારા કામ એક દીવાની એકી હો 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 એક દીવાની ગેલ મારા કામ મારી કઈ મારા કામ દુનિયા મારા ખૂટેલ સપુ તારા કામ જય હો જય જય ખોડિયા આ દુનિયામાં ગંગેડી મોટું રે આ દુનિયામાં ગંગેડી મોટું રે એ ત્યાં મારી રામદેવની સરકાર એ ત્યાં મારી રામદેવની સરકાર એ દુનિયામાં ગંગેડી મોટું રે મારી વિનુ બાપુની સરકાર ત્યાં મારી રામદેવની સરકાર એ દુનિયામાં ગંગેડી મોટું રે હા મનીષા એ મને યાદ આવે આપણી પેલી મુલાકાત મને યાદ આવે આપણી પેલી મુલાકાત મેં તો તમને માતાજી તમને જોયા તા મેં તો રાજભર ગામ મને યાદ આવે વરસા વરસાદની યાદ મને યાદ આવે વરસા વરસાદની યાદ મેં તો તમને માતાજી તમને જોયા તા મેં તો મંડળ રૂડામાં મારી ખોડલમાં મારી ખોડલમાં એ ધના ધના ખોડ તોરા નામને એ આયલ આપો સો પ્રજાતમાં મને રે આયલ આપો સો પ્રજાતમાં મને રે ધના ધના એ ધના ધના એ ધના ધના માટલ રૂડા મને રે એ ધના ધના માટલ રૂડા અને આખ્યાની સેવા થઈ ગઈ છે માં ખોડિયાર પરમાં આવ્યા છે અને કોઈને મોજ આવે કે 500 1000 2000 ઉડાડવા ઘર કરી છે રૂપિયા ઉડાડવા છે અહીંયા સુકાની પણ વ્યવસ્થા છે જ્યાં મોજ આવે ને મોજ કરી લેજો અમને હો. હા અહીં કલાકારો ગાતા હોય તમને મોજ આવે કે નહીં સારું ગાય છે સારા કલાકારો છે એટલે આજની રાત બાપ મોજ કરી લેજો. હા એવું અમારું અજમલનું પાત્ર છે અમારો પ્રતાપ સુલતાનપુર જેનું રાજકોટ જિલ્લામાં નામ બોલે બા. હા હું તો કહેવાની છું અજમલનું પાત્ર ભજવે બધા પાત્ર પણ જે આ પાત્ર ભજવે છે પ્રતાપભાઈ અમારો હા અમારા મંડળનો મંત્રી છે પોતે હા અજમલનું પાત્ર એવું ભજવે છે. હા એની સામે અમારે સતીનું પાત્ર અમારો માન ઉના હા જેવું નામ છે એનું માન એવું જ એનું કામ છે એવી એની મર્યાદા એવી એની ગાયકી હા એવી એની કરુણતા બધી રીતે સતીનું પાત્ર ભજવે. નાનો એવો છોકરો છે પણ સતીનું પાત્ર એવું ભજવે છે બાપ. હા હા પછી પટિયાનું પાત્ર અમારો અંકિત તમારા ગામનો જ છે હા પ્રભાતપુરનો બોધે. હા એની અલગ જ રમવાની કાંક અલગ એવો અમારો અંકિત હા પટિયાનું પાત્ર ભજવે. હા પછી રબારીમાં અમારો રાકેશ. હા પછી
60 પાત્ર લેડીઝમાં અમારે જય રાજકોટથી, પ્રતિક રાજકોટથી, હા, પછી અમારા પઢિયાનો પ્રધાન અમારા મંડળનો પ્રમુખ છે, હા, રાજગોંડલીયા સામે બેઠો નાનો એવો છોકરો છે, પણ કોમેડી પાત્ર એવું ભજવે છે, બાવાનું કોમેડી પ્રધાનનું પાત્ર પઢિયાના, હા, પછી રામદેવનું પાત્ર, હા, આખા મંડળનું હેલ્ડિંગ આ છોકરાઓ કરે છે, હા. અને એવું અમારું 60 પાત્ર બીજું વિશાલ આકોલવાડી, જેનું નામ છે કાકબાઓ, હા, લેડીઝ પાત્ર પોતે પોતે અમારા મંડળનો પ્રમુખ છે. 60 પાત્ર પણ એવું કરે. અને એમાં એ રાધાજી બને, જ્યારે રાધા અને કૃષ્ણનું પાત્ર આવે પડમાં, ત્યારે રાધાજી બને, રાસ આવે રાધા કૃષ્ણનો, અને જે વરસડ આવે રાધા અને કૃષ્ણની બાપ, હા, બધાય મંડળ જોઈ લેવાની છૂટી, ગમે મંડળ નામસી મોટા મંડળ છે જોઈ લેવાની છૂટી. ગંગાડી આશ્રમના મંડળમાં રાધા જે આવે, આવી રાધા તમને બીજે જોવા ન મળે. એકદમ દેશી પહેરવા, હા, વેટલા ઘરેણું એટલું પહેરે, હા, દેશી એકદમ, એમ લાગે કે વર્ષો પહેલાનો જે પહેરવા છે જૂનો કાપડું જીમીન એ પહેરવા ઉપર આવે અમારી રાધા અહીંયા, હા. એટલે રાધાનું પાત્ર એવું ભજવે છે. પછી અમારા જે છોકરા છે બધા, હા, અમારા મંડળનો સહમંત્રી શૈલેષ ભરવાડ, હા, પછી ખજાનસી જયંતિ રાઠોડ તબલસી, સાઉન્ડ ઉપર અમારા દિલીપભાઈ વેકરિયા જસદણથી, હા. આજે અમારા બધા છોકરા છે, અમારો રાજુ, હા, જે કાંઈ છોકરા મંડળની મહેનત કરે છે બાપ એક સેવા માટે, હા, જેની ભાવના એવી છે કે નહીં અમારે કંઈક સેવા કરવી છે ગાય માતા માટે, ગાંડાઓ માટે, હા, એ માટેનું આ મંડળ હાલે છે. અને એ માટે અમે રમી છીએ. તો આમાં જ્યાં જ્યાં મોજ આવે ત્યાં પરમાત્માએ આપ્યું હોય, માં ભગવતી આપ્યું હોય તો મારા બાપુજી વધારતા રહીજો. અને માં ખોડિયા જ્યારે પણ આવ્યા હોય ત્યારે એ તાતણિયા ધરા વાળા રે માં ખોડલા, હલો હલો, તાતણિયા ધરા વાળા માં ખોડલા, હેજી હલો બોલાવે મળી તારા બાળ, માતાજી ખોડલ જાવો ને રમવા. એ સોશીલાથી માં સામુંડ પધાર્યા, એ ભાગલા રે ધામથી મગેલ પધાર્યા, એ રાજપરા ડુંગરે રમવાને આવો, રાજપરા ડુંગરે રમવાને આવો, એ માટલ ધરથી મારી ખોડલ પધારો, એ બાલુડો ગુણ ગાય માજી તમારા, હજી હાલો બોલાવું બોલો એક વાર, માતાજી ખોડલ આવો ને રમવા. એ તાતણિયા ધરા વાળા રે માં ખોડલા, એ ગળધરા ધૂના વાળા માં ખોડલા, રામજી મહારાજની જય, પ્રભના પીરની જય, આજ કે આનંદની જય. તો માં ખોડિયાર પણ આવ્યા છે પણ બાંધવા માટે નિયમ પ્રમાણે આપણે માતાજીના દિવિલિયા બોલીશું. દિવિલિયાની જોડી લઈને અહીંથી મારા સ્વયંસેવક ભાઈ આપની સમક્ષ આવે છે. જોડીમાં ફૂલની તો ફૂલની પાકડી દેવા વિનંતી. જે કાંઈ તમે રૂપિયા આપશે તમામ રૂપિયા ગંગડી આશ્રમમાં ઉપરાય. તો માં ખોડિયારના દિવિલિયાની જોડી લઈને હાલો ભાઈ સ્વયંસેવક. એવો મારે ગુડિયાનો પાત્ર રખોડ અમારો અને અજમલના પ્રધાન રાકેશ અને એવો અમારો વિવેક જતપુરથી આ છોકરા જે આ મંડળના સભ્ય છે બધા, હા, પૂરી મહેનત કરે છે બાપ. હા, આજે 1 તારીખથી શરૂઆત કરી છે આખી શરીર. હા, કાલે નાના કાજળિયાળા હતા, આજે અહીંયા રમી છે. કાલે ગોંડલ પ્રોગ્રામ છે અમારો, આમને હલંગ. હા, 15 તારીખ સુધી રમવાના છે ઘણા. એટલે ત્યાં આશ્રમે જ્યાં લોકો આવ્યા હતા મુકેશભાઈ બધા આખો ગ્રુપ સરપંચ ને બધા, ત્યાં કારણે 110 ફૂટ લાંબો હોલ, 22 ફૂટ પહોળો આવા હોલનું કામ ચાલુ છે. તમે બાંધકામ કેમ કે જે અમે સંસ્થા ચાલુ કરી છે એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા
માટે એટલે હોલનું કામ તાત્કાલિક મેં ચાલુ કીધું, કેમ કે સંખ્યા કાયમ માટે વધતી જાય છે. તો અને 30x50 નું રહોડું બનાવી છે આ લોકો માટે. તો દયાળુ આજે એ માટે આ મંડળ અમે રમી છે, ગાય માતા માટે, ગાંડા લોકો માટે. આમાં જે કાંઈ પરમાત્માએ તમને આપ્યું હોય, માં ખોડિયારના દિવ્યાની જોડી લઈ અને અમારા સ્વયંસેવક ભાઈ આપની સમક્ષ આવે છે. તો જોડીમાં ફૂલની તો ફૂલની પાખડી દેવા વિનંતી. એટલે ભાઈ હાલો, જોડી વાળા ક્યાં ગયા? અને માં ખોડિયાર જ્યારે પડમાં આવ્યા હોય ત્યારે માં ભગવતીને મારા નિયમ પ્રમાણે સુંદરી અર્પણ કરવાની હોય છે. બબલા આજે એક સુંદરી આપણે માં ખોડિયારને અર્પણ કરવાની છે. 101 સુંદરી અહીં આવી જાય એટલે આખ્યાની આગળ શરૂઆત થઈ જાય. તો માં ભગવતીને પહેલી સુંદરી કોણ અર્પણ કરે છે? ખાલી 101 ની ખાલી 31 સુંદરી, 31 દાતા. એમાં એક સુંદરી કોઈ આપીએ કે કોઈ 2, કોઈ 5, જેવી શક્તિ ભક્તિમાં ભગવતી તમને આપ્યું હોય, પરમાત્મા આપ્યું હોય, તમે ધર્મ ગમે પાળતા હોય, પણ આમાં જે કઈ દેવાનું છે ગાય માતા માટે, ગાંડા લોકો માટે દેવાનું છે. બબલા હા, હો ઉપર જ્યાં ગાંડા હસવાય છે આશ્રમની અંદર અને 30 થી 35 ગાયું છે, આજે એની માટે તમારી આગળ ભીખ માંગી છે. બા એક સેવાની જોડી લઈ અને પ્રભાતના આંગણે પહેલા વહેલા રમવા આવ્યા છે. તો ફૂલની તો ફૂલની પાખડી દેવા વિનંતી. પહેલી સુરડી એક આવે છે માં ખોડિયારની. જય હો, જય હો. હા મારું પ્રભાત પૂરો. હા સુંદરી આવી જાય કે પાત્ર તૈયાર છે, આખ્યાન ચાલુ કરી દેવું છે. હા, આપણે કઈ જાજુ ગાવું નથી, કેમ કે ગવૈયા એવા છે જે તમને મેં નામ દીધા બધા પાત્રના, એક પછી એક પાત્ર સળિયાતા છે. હા, એમાં હું પણ રમું છું. રબારીનું પાત્ર, ગોવરનું પાત્ર અને કૃષ્ણનું પાત્ર. હા, અને આ મંડળીની અંદર જે કાંઈ અમારા સભ્ય છે એને હું કોઈને સભ્ય તરીકે નથી રાખતો, સેવક તરીકે નથી રાખતો. આ બધા મારા મિત્ર છે. હા, મારા મિત્ર તરીકે હું રાખું આ મંડળની અંદર. અને અમે બધા ભેગા મળીને બધા મિત્ર, હા, અને આ સેવા કરવી છે. કેમ કે મિત્ર હોય એ મિત્રને કામ આવે. હા, એટલે આ મારો મિત્ર ભાવ છે બધાનો. હું સાધુ છું ના મારા સેવકો અને સભ્ય ને એવું નહીં, મિત્ર બધા. હા, રામ બધો 51 રૂપિયા આવે છે. જય હો, જય હો. માં ભગવતી ખૂબ આપે. તો સેવાની જોડી, હાલો ભાઈ જોડી લઈને જાઓ. અહીંથી ચાલુ કરો છે છોકરા, ઓલી પણ લાગત. હા, એમાં 11, 21, 51, 101, 200 જે તમને મોજ આવે એમાં દેજો. અને 31 સુંદરી માગી, એમાંથી એક સુંદરી આવી ગઈ માં ખોડિયારની. 30 સુંદરી બાકી, 30 દાતા. ખાલી 101 ને 30 સુંદરી આપવાની છે ગાય માતા માટે, ગાંડાઓ માટે. હા, તો થોડીક આ ધર્મની ગાડીને ધક્કો મારી દેજો એટલે આખ્યાની આગળ શરૂઆત થઈ જાય. અને માં ખોડિયાર પડ બાંધવા માટે આવ્યા છે. સુંદરી અહીંયા આવી જાય એટલે આપણે પડ બાંધવી દેવી એટલે આખ્યાન આગળ વધે. તમને એવો કાંઈક આનંદ કરાવશે, એવી કાંઈક મોજ કરાવી છે બાપ. એટલે ભાવથી કરવા બધું. એક કોણે માર્યો સીમાનો રોજો, એ મારી આય ખોડલનો રોજો, આ તો મસરાણીનો રોજો, આ તો સોના સિંગડીએ રોજો, રોજો.
જય હો હનુમાન દસ સુનોલી આવી ગઈ 31 માંથી હવે 21 સુનોલી બાકી 21 દાતા ખાલી 101 ને 21 સુનોલી આવી જાય આજે માં ખોડિયાને વિનંતી કરું પણ બાંધે આખ્યાન આગળ શરૂ થઈ જાય કેમ કે આપણે લંબાવું નથી ગાવામાં કેમ કે ટાઈમે આખ્યાન ચાલુ થઈ જાય તમને બધાને મજા આવે કેમ કે આ હલંગ નાઈટ વાલે છે અને એમાં આજ ઠંડી ઓછી છે કાલ તો અમે એમાં તો માંડ હવાર પડ્યું હતું હા ઓજતને કાંઠે હતા નાના કજળિયાળા સીધી ફૂંક આવતી હતી કે અહીંયા પણ ઓજત નજીક જ છે ડેમે નજીક છે પણ સદા આજ ભગવાનની દયાથી જોડે થોડી ઠંડી ઓછી થઈ છે સારું થયું આપણે ભાગ બધાના હા તો 21 સુનડી 101 ની હા 21 સુનડી આવી જાય એટલે અહીંયા આખ્યાનની શરૂઆત કરી દેવી અને એમાં પ્રભાતપુરના આંગણે જ્યારે રમવા આવ્યા હોય લાઈવે પ્રોગ્રામ ચાલુ હોય અને ગાંડા લોકો માટેનો આ પ્રોગ્રામ હોય ગંગાડી આશ્રમ માટેનો પ્રોગ્રામ હોય બાપ અને બાલકૃષ્ણ રામામંડળ જ્યારે રમતું હોય તો એક માં ખોડિયાર જ્યારે પડમાં આવ્યા હોય પડ બાંધવા માટે અને માં ભગવતીની જ્યારે સુનડી આપણે અર્પણ કરવાની હોય માં ખોડલને હા એમાં 31 સુનડી માંગી એમાં 10 સુનડી આવી ગઈ અને ખાલી 21 સુનડી 21 દાતા ગાલ્યો 101 રૂપિયો મારી તરફથી એવી 31 સુનડી આવી જાય 21 સુનડી એટલે માં ખોડિયારને વિનંતી કરું પડ બાંધે એટલે આખ્યાને આગળ શરૂઆત થઈ જાય હાલ જગદંબા માં તું જોગણી જપે તોડા અખંડ આઈ તાર દિવેડા માતાજી પરગટ છોયા માતાજી પરગટ એ મોગલ હુકમ ને માત કોરટ ને અરે સમરત તું સરકાર અરે તો છો માને અરે હા મોગલ હા મોગલ હા મોગલ
તારે એવું થાય સમરથ તું પ્રભાતપુરના ગામના આંગણે જ્યારે રામદાસજી મહારાજનું આખ્યાન રમવા આવ્યું હોય અમે ગંગડી આશ્રમને સાંભળ્યો અને 5 વર્ષ પૂરા થયા. આ 6ઠું વર્ષ હાલે છે અને આ મંડળ સુરતનું મંડળ છે. ઘણા વર્ષોથી હાલે છે. 25 વર્ષ પૂરા કર્યા મંડળે અને 5 વર્ષથી અમે દેશમાં આવ્યા. એટલે આ મંડળ ગંગડી આશ્રમનું કહેવાય છે. તો દયાળવાજે ગંગડી આશ્રમથી જ્યારે રમવા માટે આવ્યા હોય, ગાય માતા માટે ગાંડા લોકો માટેનો પ્રોગ્રામ હોય તો ફૂલની પાખડી આમાં દેવા વિનંતી. માં ખોડિયાને વિનંતી કરવું પડ બાંધે એટલે આખ્યાન આગળ વધે. હાલો. એ ગળધરાના ખોડલ મારી ધીમા ધીમા હાલો ને ગળધરાના ખોડલ મારી ધીમા ધીમા મારી હાલો ને મારો રે મારી આશીર્વાદ મને આપો ને
માતની જય, રામદેવજી મહારાજની જય, પ્રભના પીરની જય.